નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજ્જુ હેલ્થ જર્નીના ખૂબ જ ખાસ વિડીયોમાં। મિત્રો, આજની આ ખૂબ જ ખાસ અને માહિતીથી ભરપૂર વિડીયોના માધ્યમથી હું તમને એક ખૂબ જ કિંમતી અને ખૂબ જ જૂના આયુર્વેદિક ગ્રંથ જેનું નામ અષ્ટાંગ હૃદયમ છે તેમાં જણાવેલી 3 એવી અનોખી અને અત્યંત પોષણ આપનારી ડાળો વિશે વિગતવાર માહિતી આપવાની છું, જેનું સેવન કરવાથી શરીરને માત્ર તાકાત જ નથી મળતી, પરંતુ શરીરની ઘણી જૂની અને ગંભીર સમસ્યાઓ પણ આ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે। જો તમે છેલ્લા ઘણા મહિનાઓ કે ઘણા વર્ષોથી સતત એવું અનુભવી રહ્યા છો કે તમારા શરીરમાં ખૂબ જ ઝડપથી નબળાઈ અને થાક આવી જાય છે, થોડું ચાલવા પર અથવા તો હલકું કામ કર્યા પછી જ શરીર થાકેલું અનુભવવા લાગે છે, તો આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે। જો તમારા હાડકાં ખૂબ જ નબળા પડી ગયા છે, સાંધામાં દરેક સમયે હળવો કે તેજ દુખાવો રહે છે અને શરીરમાં કેલ્શિયમની ભારે ઉણપને કારણે ક્યારેક હાથમાં, ક્યારેક પગમાં, તો ક્યારેક કમર કે પીઠમાં દુખાવો થતો રહે છે, તો તમારે આ વિડીયોને અંત સુધી ચોક્કસ જોવો જોઈએ। જો શરીરમાં લોહીનું પ્રમાણ ઓછું થઈ રહ્યું છે, ચહેરો પીળો દેખાય છે, શરીરમાં એનર્જીની ખૂબ જ ઉણપ અનુભવાય છે, મહેનત કર્યા વગર પણ થાક લાગેલો રહે છે, મનમાં ઉત્સાહ ખતમ થઈ રહ્યો છે અને સાથે જ ઘૂંટણ, કમર, પીઠ કે શરીરના અલગ અલગ સાંધામાં દુખાવો રહે છે, તો વિશ્વાસ રાખો કે આ વિડીયો તમારા માટે ખૂબ જ કામની માહિતી લઈને આવ્યો છે। મિત્રો, આપણા પૂર્વજો અને જૂના આયુર્વેદાચાર્યો સદીઓથી આ ડાળોનો ઉપયોગ કરતા આવ્યા છે અને તેના પરિણામો એટલા વધારે પ્રભાવશાળી રહ્યા છે કે આજે પણ ગામડાઓમાં અને પહાડ વિસ્તારોમાં લોકો તેનું સેવન તાકાત વધારવા માટે કરે છે। તેથી તમે આ વિડીયોને પૂરો ચોક્કસ જુઓ, કારણ કે બની શકે છે કે આ જ માહિતી તમારા શરીરની ઘણી જૂની સમસ્યાઓનું કુદરતી સમાધાન બની જાય। મિત્રો, આ વિડીયોને એક લાઇક ચોક્કસ કરજો, કારણ કે તમારી એક નાની લાઇક અમને કોઈ આર્થિક કમાણી તો નથી આપતું, પરંતુ તમારો આ ખૂબ જ નાનો સહયોગ અમારું મનોબળ ખૂબ જ વધારી દે છે અને અમને સતત આવી ઉપયોગી અને જ્ઞાનવર્ધક માહિતી તમારા માટે લાવવાની પ્રેરણા આપતો રહે છે। જો તમને અમારી વિડીયો સારી લાગતી હોય તો કૃપા કરીને અમારી ચેનલને ચોક્કસ સબસ્ક્રાઇબ કરો અને સાથે જ ઘંટીનું નિશાન દેખાય છે તેને દબાવીને ઓલ પર સેટ કરવાનું બિલકુલ ન ભૂલતા, જેથી જ્યારે પણ અમે તમારા માટે કોઈ નવી અને જરૂરી માહિતી લઈને આવીએ તેનું નોટિફિકેશન તમને તરત મળી જાય અને તમે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતી ચૂકી ન જાઓ। વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટ કરીને મને એ પણ ચોક્કસ જણાવો કે તમે મને ક્યાંથી જોઈ રહ્યા છો। શું તમે દિલ્હી, પટના, ઇન્દોર, લખનઉ કે ભારતના બહાર કોઈ બીજા દેશમાંથી જોડાયેલા છો? હું દરેક કમેન્ટને ધ્યાનથી વાંચું છું અને તમારી પ્રતિક્રિયાની રાહ જોઉં છું। તો ચાલો હવે વિગતવાર જાણીએ તે ખૂબ જ ખાસ અને તાકાતવર ડાળો વિશે, અને સૌથી પહેલા તે સમજીએ કે પહેલી ડાળ કઈ છે, તેને કયા સમયે ખાવી સૌથી વધુ લાભદાયક હોય છે, તેની કેટલી માત્રા લેવી જોઈએ અને તેને ખાવાની સાચી રીત કઈ હોવી જોઈએ, કારણ કે જો તમે આ ડાળને સાચી રીતે નથી ખાતા, ખોટા સમયે તેનું સેવન કરો છો અથવા જરૂરિયાત કરતાં વધુ માત્રામાં ખાઈ લો છો, તો તે ફાયદો આપવાના બદલે શરીરને નુકસાન પણ પહોંચાડી શકે છે। તો મિત્રો, સૌથી પહેલી અને સૌથી વધુ તાકાત આપનારી જે ડાળ છે જેને તમારે તમારા રસોડામાં ચોક્કસ સામેલ કરવી જોઈએ તેનું નામ છે કોળથીની ડાળ। આ ડાળને અંગ્રેજી ભાષામાં હોર્સ ગ્રામ કહેવામાં આવે છે। આ ડાળ એટલી બધી શક્તિશાળી માનવામાં આવે છે કે તેને ધરતી પર હાજર તે ગણતરીની ડાળોમાં ગણવામાં આવે છે જે શરીરને સૌથી વધુ પ્રોટીન આપવાનું કામ કરે છે। કેટલાક લોકો મજાકમાં તેને બીજી ગ્રહ પરથી આવેલી પ્રોટીનવાળી ડાળ પણ કહી દે છે, કારણ કે તેના ફાયદા સાંભળીને લોકો હેરાન રહી જાય છે। આ ડાળ શરીરમાં ઘોડા જેવી જબરદસ્ત તાકાત અને સહન શક્તિ ભરી દે છે। કદાચ આ જ કારણે તેનું નામ હોર્સ ગ્રામ કહેવામાં આવ્યું છે। જૂના સમયમાં ખાસ કરીને ગામડાઓમાં રહેતા લોકો, પહાડી ક્ષેત્રોમાં રહેતા લોકો અને ખૂબ જ ઠંડા વિસ્તારોમાં રહેતા લોકો આ ડાળનું સેવન દરરોજ કરતા હતા। આપણા દાદાજી અને નાનાજી જેવા વડીલોનું કહેવું હતું કે આ ડાળ શરીરની અંદર જોશ, તાકાત અને કામ કરવાની ક્ષમતાને ઘણી સુધી વધારી દે છે। જે યુવાનો સેનામાં ભરતીની તૈયારી કરે છે, પહાડો પર ચઢાણ કરે છે અથવા ખૂબ વધારે મહેનતવાળું શારીરિક કામ કરે છે, તેમના માટે આ ડાળ કોઈ અનમોલ વરદાનથી ઓછી માનવામાં આવતી નથી। આ ડાળ આંખોની રોશનીને ઉત્તમ બનાવવામાં મદદ કરે છે, વાળને તૂટવા અને ખરવાથી બચાવે છે અને તેમને મજબૂત બનાવવાનું કામ કરે છે। જે લોકોના શરીરમાં લોહીની ઉણપ રહે છે અથવા જેમની હાડકાં ખૂબ જ નબળા પડી ગયા હોય છે, તેમના માટે પણ આ ડાળ અત્યંત લાભદાયી અને અસરકારક માનવામાં આવે છે। આ જ કારણે મેં આ ડાળને પહેલા નંબરે રાખી છે, કારણ કે આ વાસ્તવમાં ધરતી પર મળનારી સૌથી વધુ પોષણ આપનારી
અને તાકાત વધારનારી દાળોમાંથી એક માનવામાં આવે છે. હવે જાણીએ કે આ દાળને કઈ રીતે ખાવી જોઈએ, કેટલી માત્રામાં ખાવી જોઈએ અને કયા સમયે તેનું સેવન કરવું સૌથી વધુ લાભદાયી હોય છે. રાત્રે સૂતા પહેલા તમે માત્ર 3 ચમચી કોળકથીની દાળ લઈને તેને સાફ પાણીમાં સારી રીતે પલાળીને રાખી દો. કૃપા કરીને આ વાતનું વિશેષ ધ્યાન રાખજો કે જો ગરમીની ઋતુ ચાલી રહી હોય તો 3 ચમચીથી વધુ માત્રામાં આ દાળનું સેવન બિલકુલ ન કરવું. અને જે લોકોનું શરીર પિત્ત પ્રધાન હોય છે, એટલે કે જેમના ચહેરા પર વારંવાર ખીલ, ફોડલીઓ કે બળતરાની સમસ્યા થતી રહે છે, જેમના પેટમાં વારંવાર એસિડિટી કે તેજ બળતરા થાય છે, તેવા લોકો માત્ર 1 થી 1.5 ચમચી દાળને જ પાણીમાં પલાળી રાખે. પાણીમાં પલાળવાથી આ દાળની ગરમ તાસીર થોડી ઓછી થઈ જાય છે. શિયાળાની ઋતુમાં તમે આ દાળને તવા પર તેલ વગર હલકી શેકી પણ શકો છો. ત્યારબાદ તેને મિક્સરમાં પીસીને તેનો પાવડર બનાવી લો અને કોઈ સારા એર ટાઇટ ડબ્બામાં ભરીને સુરક્ષિત રાખી દો. આ પાવડરનો ઉપયોગ તમે સવારના સમયે અથવા તો સાંજે જમ્યા પછી હલકો ગુનગુના સૂપ બનાવીને કરી શકો છો. ધ્યાન રાખો કે સૂપ બનાવતી વખતે તેમાં સાદું મીઠું બિલકુલ ન નાખવું. જો મીઠા વગર પીવું મુશ્કેલ લાગે તો સ્વાદ અનુસાર થોડું સિંધવ મીઠું અથવા તો સંચળ ઉમેરી શકો છો. જો તમે ઈચ્છો તો સ્વાદ વધારવા માટે થોડી લીલી કોથમીર કાપીને નાખી શકો છો અથવા તો થોડો લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. પરંતુ આ વસ્તુઓને હંમેશા સૂપ ઠંડો થયા પછી જ નાખવી. અઠવાડિયામાં ઓછામાં ઓછું 3 થી 4 વખત આ દાળનો સૂપ પીવો શરીર માટે ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. તેનાથી શરીરમાં પ્રોટીનની ઉણપ નથી રહેતી, કેલ્શિયમનું સ્તર સંતુલિત રહે છે, હાડકાં મજબૂત થવા લાગે છે અને સાંધાના દુખાવામાં ધીમે ધીમે આરામ મળવા લાગે છે. જે લોકો પીઠના દુખાવા કે ઘૂંટણના દુખાવાની સમસ્યાથી લાંબા સમયથી પરેશાન રહે છે, તેમના માટે તો આ દાળ કોઈ ચમત્કારી ઔષધિની જેમ કામ કરે છે. આ સિવાય જે દાળ તમે રાત્રે પાણીમાં પલાળીને રાખી હતી તેને આગલી સવારે ભૂખ્યા પેટે ધીમે ધીમે અને સારી રીતે ચાવીને ખાઓ. તેને ખાવામાં ઓછામાં ઓછા 10 થી 15 મિનિટનો સમય ચોક્કસ લો. ધ્યાન રાખો કે આ દાળ ખૂબ જ ગરમ તાસીરવાળી હોય છે અને શરીરને ખૂબ જ તાકાત આપે છે. તેથી તેને 3 ચમચીથી વધુ માત્રામાં બિલકુલ ન ખાવી. ખાસ કરીને તે પુરુષો માટે જેઓ અંદરથી નબળાઈ અનુભવે છે અને તે નબળાઈ સતત ખોટી આદતોને કારણે પેદા થઈ હોય છે, જેમ કે મોડી રાત સુધી ખરાબ કન્ટેન્ટ જોવું, વારંવાર હસ્તમૈથુન કરવું, શરીરને પૂરતો આરામ ન આપવો અને ખોટી લાઇફસ્ટાઇલ અપનાવી. તેમના માટે આકળથી કોઈ રામબાણ ઔષધિથી ઓછી માનવામાં આવતી નથી. આ દાળ શરીરની અંદરથી ખતમ થઈ ચૂકેલી તાકાતને ધીમે ધીમે પાછી લાવવાનું કામ કરે છે અને શરીરને ફરીથી મજબૂત બનાવવામાં ખૂબ જ મદદ કરે છે. ચાલો મિત્રો, હવે આપણે જાણીએ કે બીજા નંબર પર આપણા ખૂબ જ જૂના, વિશ્વસનીય અને આયુર્વેદમાં અત્યંત મહત્વ ધરાવતા ગ્રંથ અષ્ટાંગ હૃદયમાં કયા ખાસ પ્રકારની દાળનું વર્ણન કરવામાં આવ્યું છે, જેનું નામ આપણા દાદાજી અને પરદાદાજી સમયથી લેવામાં આવતું રહ્યું છે અને જેનો ઉપયોગ જૂના જમાનાથી લોકો પોતાની તંદુરસ્તીને મજબૂત બનાવી રાખવા માટે સતત કરતા આવ્યા છે. આ દાળ છે લીલા મગની દાળ. તમારામાંથી ઘણા લોકોએ આ દાળને પોતાના ઘરમાં ચોક્કસ જોઈ હશે અને કેટલાક લોકો તો તેને અંકુરિત કરીને એટલે કે સ્પ્રાઉટ્સના રૂપમાં બનાવીને પણ ખાતા હશે, જેથી તેમનું શરીર સ્વસ્થ અને તાકાતવર બનેલું રહે. ખાસ કરીને તે લોકો જે રોજે સવારે વહેલા ઉઠીને દોડે છે, વ્યાયામ કરે છે, એક્સરસાઇઝ કરે છે અથવા યોગ અને પ્રાણાયામ કરે છે. આવા લોકો સામાન્ય રીતે આ દાળને પોતાના રોજના આહારમાં સામેલ કરે છે, પરંતુ ખૂબ ઓછા લોકોને આની અસલી માહિતી હોય છે કે આખરે આ દાળને ખાવા પાછળ વૈજ્ઞાનિક અને આયુર્વેદિક કારણો શું છે અને આ આપણા શરીરને કેટલા પ્રકારના ફાયદા પહોંચાડે છે. મિત્રો, જ્યારે આપણા શરીરની અંદર પ્રોટીનનું પ્રમાણ ઓછું થવા લાગે છે ત્યારે શરીર ધીમે ધીમે નબળું પડવા લાગે છે અને સ્નાયુઓની તાકાત પણ ઓછી થવા લાગે છે. આવા સમયે લીલા મગની દાળ એ ખૂબ જ અસરકારક, કુદરતી અને ફાયદાકારક ઉપાય બની જાય છે. જો તમે આ દાળને સામાન્ય રીતે માત્ર પાણીમાં ઉકાળીને અથવા તો કુકરમાં રાંધીને ખાવ છો તો તેનો માત્ર થોડો ભાગ જ શરીરમાં સાચી રીતે પચી શકે છે અને બાકીનો ભાગ અપચો રહી જાય છે, જેના કારણે તેનો પૂરો લાભ શરીરને નથી મળી શકતો. પરંતુ જ્યારે તમે આ મગની દાળને આખી રાત સાફ પાણીમાં પલાળીને રાખો છો અને આગલી સવારે તેને કોઈ સાફ કપડામાં બાંધીને થોડા કલાકો માટે છોડી દો છો, જેથી તે અંકુરિત થઈને સ્પ્રાઉટ્સ બની જાય છે, ત્યારે તેનો પ્રભાવ કેટલાય ગણો વધી જાય છે. આ પ્રક્રિયા પછી માત્ર તેના અંદર રહેલા પ્રોટીનની ગુણવત્તા જ ઉત્તમ નથી થતી, પરંતુ તેની માત્રામાં પણ થોડો વધારો થઈ જાય છે. હવે ચાલો પ્રોટીનને થોડી વધુ સરળ રીતે સમજી લઈએ. જુઓ મિત્રો, પ્રોટીન મુખ્યત્વે 2 પ્રકારનું માનવામાં આવે છે.
પહેલું તે છે પ્રાણીઓમાંથી પ્રાપ્ત થાય છે, જેમ કે ઈંડું, માંસ, માછલી, ચિકન અને બીજી માંસાહારી વસ્તુઓ. અને બીજું તે જે વૃક્ષ છોડમાંથી પ્રાપ્ત થાય છે, એટલે કે વનસ્પતિમાંથી, જેમ કે દાળ, રાજમા, છોલે, બીન્સ અને સોયા જેવી વસ્તુઓ. ઘણા બધા લોકો એવું વિચારે છે કે જેટલું વધારે શક્ય હોય એટલું વધારે પ્રોટીન ખાવું જોઈએ, પરંતુ આ વિચાર સંપૂર્ણ રીતે સાચો નથી માનવામાં આવતો. જો તમે નોનવેજ એટલે કે માંસાહારી ભોજનનું સેવન કરો છો તો તેમાં હાજર પ્રોટીન શરીરના કોષો એટલે કે સેલ્સની ઉંમરને ધીમે ધીમે ઓછી કરવા લાગે છે. આનો અર્થ એ થાય છે કે શરીરની અંદરના કોષો સમય પહેલા નબળા અને નષ્ટ થવા લાગે છે, જેના કારણે શરીર વહેલું ઘરડું દેખાવા લાગે છે. આ જ કારણે કેટલાક લોકોના વાળ માત્ર 30 કે 40 વર્ષની ઉંમરમાં જ સફેદ થવા લાગે છે, ચહેરા પર કરસલીઓ દેખાવા લાગે છે અને શરીરમાં નબળાઈ આવવા લાગે છે. પરંતુ બીજી તરફ જો તમે લીલા મગની દાળને અંકુરિત કરીને ખાવ છો તો આ ખૂબ જ હલકું, શુદ્ધ, કુદરતી અને સરળતાથી પચી જાય તેવું પ્રોટીનનો સ્ત્રોત બની જાય છે. આ શરીરના કોષોના મૃત્યુની પ્રક્રિયાને ધીમી કરવાનું કામ કરે છે, જેના કારણે શરીરની ઉંમર વધવાની ઝડપ પણ ધીમી થઈ જાય છે અને માણસ લાંબા સમય સુધી જુવાન, ચુસ્ત અને ઉર્જાવાન બનેલો રહે છે. આ જ કારણથી લીલા મગની દાળને એન્ટી એજિંગ ફૂડ એટલે કે ઘડપણ ધીમું કરનારું ભોજન પણ કહેવામાં આવે છે. એટલું જ નહીં મિત્રો, આ દાળમાં માત્ર પ્રોટીન જ નથી મળી આવતું, પરંતુ તેમાં ખૂબ જ વધારે માત્રામાં ફાઇબર પણ હાજર હોય છે, જે આપણા પાચન તંત્રને મજબૂત બનાવી રાખવા માટે ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. કારણ કે જ્યારે આપણા ભોજનમાં પૂરતી માત્રામાં ફાઇબર હાજર હોય છે ત્યારે જ શરીરની અંદર પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન્સ અને બાકીના બધા સૂક્ષ્મ પોષક તત્વો સાચી રીતે પચી શકે છે અને શરીર તેમને સારી રીતે ગ્રહણ કરી શકે છે. આ જ કારણે આપણી પાચન શક્તિ મજબૂત થાય છે અને આની અસર આપણા ચહેરા પર પણ સાફ દેખાવા લાગે છે, જેમ કે ચહેરા પર ચમક આવવા લાગે છે અને રંગત નિખરવા લાગે છે. આ જ કારણ છે કે કહેવાય છે કે આપણે આપણા ભોજનમાં માત્ર પ્રોટીન જ નહીં પરંતુ ફાઇબરની માત્રાનું પણ વિશેષ ધ્યાન રાખવું જોઈએ. લીલા મગની દાળ શરીરમાં લોહીની ઉણપ એટલે કે એનેમિયાને દૂર કરવામાં પણ ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. આ સિવાય જે લોકો ઘૂંટણના દુખાવા, સાંધાનો સોજો કે આર્થરાઇટ્સ જેવી સમસ્યાઓથી પરેશાન રહે છે તેમના માટે આ દાળ કોઈ આયુર્વેદિક ઔષધિથી ઓછી માનવામાં આવતી નથી. અને જો તમે આની સાથે રોજ સવારે ઉઠીને કપાલભાતિ, અનુલોમ વિલોમ અને અન્ય પ્રાણાયામ કરો છો તો આ દાળ તમારી સાંધા સાથે જોડાયેલી પરેશાનીઓને ધીમે ધીમે ઓછી કરવામાં મદદ કરે છે. લગભગ 1 મહિના સુધી નિયમિત રીતે તેનું સેવન કર્યા પછી આની અસર શરીરમાં દેખાવાનું શરૂ થઈ જાય છે. તમે આ લીલા મગની દાળને અંકુરિત કરીને ખાઈ શકો છો, અથવા તો તેને ઉકાળીને તેનો સૂપ બનાવીને પી શકો છો, અથવા હળવા મસાલા સાથે રાંધીને દાળની જેમ પણ ખાઈ શકો છો. પરંતુ એક વાત હંમેશા ધ્યાનમાં રાખો કે દરરોજ માત્ર એક જ પ્રકારની દાળનું સેવન ન કરવું જોઈએ. સમયે સમયે દાળોનો બદલાવ કરતા રહેવું જોઈએ, જેથી શરીરને અલગ અલગ પ્રકારના પોષક તત્વો સતત મળતા રહે. જેમ આપણે પહેલા કોળથીની દાળ વિશે જાણ્યું હતું, તેવી જ રીતે આ લીલા મગની દાળ પણ શરીર માટે અત્યંત લાભદાયી માનવામાં આવે છે. હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે 3જા નંબર પર આપણા આયુર્વેદિક ગ્રંથ અષ્ટાંગ હૃદયમાં કયા વિશેષ પ્રકારની દાળનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ દાળને કાળા ચણાની દાળ. આ દાળ ખાસ કરીને તે લોકો માટે ખૂબ જ વધારે ફાયદાકારક માનવામાં આવે છે જેઓ પોતાની તાકાત વધારવા માંગે છે, જેમને સેના કે પોલીસ જેવી સેવાઓમાં જવું હોય છે, અથવા જે લોકો પોતાની સ્ટેમિના એટલે કે સહનશક્તિ અને સ્ફૂર્તિને વધારવા માંગે છે. અંગ્રેજી ભાષામાં તેને ચિકપી કહેવામાં આવે છે. જે લોકોના શરીરમાં ખૂબ વધારે ગરમી બનેલી રહે છે તેમને સલાહ આપવામાં આવે છે કે તેઓ કાળા ચણાને આખી રાત પાણીમાં પલાળીને રાખે અને આગલી સવારે તેમને સારી રીતે ચાવીને ખાય. શરૂઆતમાં આની માત્રા ખૂબ ઓછી રાખવી જોઈએ, જેમ કે માત્ર અડધી મુઠ્ઠીથી શરૂઆત કરો, જેથી શરીર તેને સરળતાથી પચાવી શકે. વળી બીજી તરફ જે લોકોને જલ્દી શરદી ઉધરસ થઈ જાય છે, જેમના શરીરની તાસીર ઠંડી રહે છે, તેમણે શેકેલા કાળા ચણાનું સેવન કરવું જોઈએ. આ બજારમાં ખૂબ જ સરળતાથી મળી જાય છે અને તેને હળવા મીઠા સાથે ખાઈ શકાય છે. જો તમને ગેસ પેટમાં રહેતો હોય, એસિડિટી, ફોડલીઓ કે શરીરની ગરમી સાથે જોડાયેલી કોઈ સમસ્યા રહે છે તો તમારા માટે સૌથી ઉત્તમ રીત એ જ માનવામાં આવે છે કે તમે ચણાને પલાળીને પછી અંકુરિત કરીને ખાઓ. આ દાળ શરીરની અંદરની નબળાઈ, થાક, એનર્જીની ઉણપ અને શરીરમાં આવતા ઢીલાશને ખૂબ જ પ્રભાવશાળી રીતે દૂર કરવામાં મદદ કરે છે. પરંતુ આ વાતનું વિશેષ ધ્યાન રાખજો કે આને ખાતા પહેલા સવારમાં થોડું ઘણું શારીરિક કાર્ય ચોક્કસ કરો.
જેમ કે ચાલવું, યોગ કરવો કે હળવી દોડ લગાવવી, જેથી શરીર આ દાળને સારી રીતે પચાવી શકે. જો તમને શ્વાસ ફૂલવાની સમસ્યા રહેતી હોય તો શરૂઆતમાં ખૂબ ધીમી ચાલથી થોડું અંતર સુધી ચાલવું. તેના થોડા વાર પછી હળવી દોડ લગાવવાનું શરૂ કરો અને પછી ત્યારબાદ જ કાળા ચણાનું સેવન કરો. આવું કરવાથી આ દાળ તમારા શરીરમાં તાકાત, સહનશક્તિ, ચુસ્તી અને સ્ફૂર્તિને વધારવામાં ખૂબ જ જબરદસ્ત રીતે અસર બતાવે છે. આ શરીરમાં કેલ્શિયમની ઉણપ અને લોહીની ઉણપને દૂર કરવામાં પણ મદદ કરે છે અને ખાસ કરીને આર્થરાઇટ્સ જેવી સમસ્યાઓમાં પણ ઘણો આરામ પહોંચાડે છે. પરંતુ આના માટે જરૂરી છે કે તમે શેકેલા ચણાનું જ સેવન કરો. પરંતુ જો તમે આ દાળને માત્ર સાંધાના દુખાવા કે આર્થરાઇટ્સ જેવી સમસ્યા માટે ખાઈ રહ્યા છો તો આ વાત હંમેશા યાદ રાખજો કે તમારે પલાળેલા કાળા ચણાનું સેવન નથી કરવાનું, પરંતુ માત્ર શેકેલા કાળા ચણાનું જ સેવન કરવું જોઈએ. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આ માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કુરાતા રહો અને રોજ જે કંઈક નવું શીખતા રહો, જેથી તમે રહી શકો હંમેશા સ્વસ્થ. ધન્યવાદ.